નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધાઓ થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરી સત્તા સિદ્ધ કરી. 1945 એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરી સત્તા સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતું ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. આ યાદ રાખજો, અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ ક્યુબા, આ આખો પેરેગ્રાફ તમારે ખૂબ અગત્યનો છે. તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકા ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાની આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. આ યાદ રાખજો, અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકા ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણથી ભયથી ક્યુબાની રક્ષા કરવા માટે સોવિયત યુનિયને પણ પરમાણુથી સજ્જ એવી મિસાઇલવાળા વહાણ છે કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને યુદ્ધની સંપૂર્ણ તૈયારીમાં આમને સામને આવી ગયા, પરંતુ બંને દેશોના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન ઉપર વાત થઈ અને સમાધાન થયું, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તા વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે શરૂ થઈ. બંને મહાસત્તા વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણ કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તો પણ આ પેરેગ્રાફ આખો સમજાવવાનો રહેશે. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. જો હવે આ લોકોને એમ થયું કે ભાઈ આ પરમાણુ શસ્ત્રો છે એ બનાવવા જ ન જોઈએ, પરમાણુ શસ્ત્ર છે એનો ઉપયોગ જ ન કરવો જોઈએ. આને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરા કર્યા. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી વીટો સત્તા ધરાવતા સભ્ય રાષ્ટ્રો હતા. બીજાને એમ કે શસ્ત્રો બનાવવાના નહીં અને પોતે શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખે, એટલે બીજા દેશોએ પણ પોતાના શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખ્યું. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર કહેવાય મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્ર પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. એટલે કે એકવાર નહીં, આખી પૃથ્વીનો 3-4 વખત નાશ કરી નાખે એવા શસ્ત્રો છે એ અત્યારે આ બધા રાષ્ટ્રો પાસે થઈ ગયા.
બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય નહીં, ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી કોઈ રાષ્ટ્ર બહાર રહી શકવાનો નથી. તો એશિયાની અંદર સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. યાદ રાખજો. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. મ્યાનમાર અને શ્રીલંકા છે 1948માં. ઇન્ડોનેશિયા 1949માં. યાદ રાખવાનું છે, ભારત દેશ આઝાદ થયો 1947માં, મ્યાનમાર અને શ્રીલંકા થયા 1948માં અને ઇન્ડોનેશિયા 1949માં. કન્ટિન્યુ છે 47, 48, 49. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો. એશિયાઈ દેશ લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. આફ્રિકાની અંદર પણ કેટલાક રાષ્ટ્રો છે એ સ્વતંત્ર થયા. તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં જારી રહેલી સ્વતંત્ર ચળવળો વેગીલી બની અને સ્વતંત્રતાની માંગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. તો આવી રીતે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ જોયું અને ઠંડા યુદ્ધનો પણ અહીંયા અંત આવ્યો. ક્યુબાની કટોકટી મોસ્ટ ટૂંકનન છે. એશિયાના સ્વતંત્ર રાષ્ટ્રો જોયા, આફ્રિકાના સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય જોયો. હવે બિનજોડાણવાદી ચળવળ, જે આપણે કાલના લેક્ચરમાં જોઈશું, બરાબર. અને જર્મનીનું એકીકરણ, એ પણ આખો એક મોટો ટોપિક છે. સોવિયત યુનિયનનું વિઘટન છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. હજી એટલે આમ જોવા જઈએ તો આપણે હજી ઘણો બધો પાર્ટ છે એ બાકી છે, એટલે જે અત્યાર સુધીનું આપણે યાદ રાખશું ખાલી. તો અહીંયા સુધીનો લેક્ચર આપણે છે રાખીએ. ઓકે.